નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રશિયામાં બંધક ભારતીયોનો વિડીયો સામે આવ્યો છે. રિમ્પલ પટેલ કેસમાં નવો ખુલાસો થયો છે. રશિયામાં ભારતીય નાગરિકોને નોકરીના બહાને મોકલી બંધક બનાવી શોષણ કરવામાં આવતું હોવાના ચર્ચાસ્પદ મામલે વધુ એક મહત્વનો વળાંક આવ્યો છે. પેટલાદના રિમ્પલ પટેલ વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માંગતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા આરોપીને કસ્ટડીમાં મોકલી આપ્યો છે. તો બીજી તરફ રશિયામાં ફસાયેલા મહિલાઓ અને પુરુષોનો વિડીયો સામે આવ્યો છે. સામે આવેલા વિડીયોમાં પીડિતોએ નોકરીના નામે રશિયા લઈ જવામાં આવ્યા બાદ વચન મુજબનો પગાર ન મળતો હોવા સહિત વિવિધ પ્રકારના શોષણનો આક્ષેપ કર્યો છે. વિડીયોમાં તેઓ પોતાની મુશ્કેલીઓ અને હાલત અંગે વાત કરતા જોવા મળી રહ્યા છે. વિડીયો જાહેર થતા સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પેટલાદના રિમ્પલ પટેલ દ્વારા સામૂહિક રીતે મોટી સંખ્યામાં લોકોને વિદેશમાં નોકરી આપવાના બહાને રશિયા મોકલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે કાર્યવાહી કરી રિમ્પલ પટેલની ધરપકડ કરી છે અને હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. બંધકોનો વિડીયો સામે આવ્યા બાદ તપાસમાં નવા ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ પીડિતોના પરિવારજનો પણ પોતાના સ્વજનોને સુરક્ષિત રીતે વતન પરત લાવવા સરકાર અને તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે. હું શીતલ મેવાડા છું. હું વડોદરા ગુજરાતથી રશિયા આવી છું અને રિમ્પલ પટેલ અને એમના વાઇફ કિયાના ઇન્ટરનેશનલ જે ચલાવે છે એમની સાથે હું રશિયા આવી છું અને અમને અહીંયા આગળ રશિયા મોસ્કોમાં જોબની લાલચે લાવીને અહીંયા આગળ અમને ફસાઈ દીધા છે. જેમાં આ બધી લેડીઝ, આટલી લેડીઝ છે, પાછળ બધા આમ ફરીને બતાવી, આટલા જેન્ટ્સ છે, આ બધાને અમને બધાને 1.5 લાખ રૂપિયાની સેલરીમાં બોલાવીને અમને ફસાઈ દીધા છે. અમને જે કીધું હતું એ આપ્યું નથી. જ્યારે અમે અહીંયા આગળ રશિયા મોસ્કો આવ્યા ત્યારે રિમ્પલ પટેલ અને એમના વાઇફ અમને સાથે મૂકવા આવ્યા હતા. 2 જણ અમને સાથે મૂકવા હતા. 2 દિવસ અમારી સાથે રહ્યા હતા અને જ્યાં સુધી એ લોકો હતા ત્યાં સુધી અમને અહીંયા આગળ કોઈ પ્રોબ્લેમ નતું. અમને અહીંયા આગળ ચાર્જર આપ્યું, લાઇટ, બધું જ, ખાવાનું પીવાનું બધું જ આપ્યું. અને 2 દિવસ પછી એ ગયા એટલે અમારા રૂમનું હીટર બંધ કરી દીધું, અમારે ગરમ પાણી આપવાનું બંધ કરી દીધું. અમને પહેલા ફિક્સ સેલરી 40,000 ફિક્સ સેલરી 3 મહિના મળશે એવી રીતના લાયા હતા. પછી તમે જેટલું કામ કરશો એવી રીતના વધશે. પણ અહીંયા આગળ અમે આખો મહિનો કામ કર્યું તો અમે જે લેડીઝ છે ને અમુક 3-4 જેન્ટ્સ છે એટલે ટોટલ 9-10 જણ હશે, એ લોકોને ખાલી 6,000 રૂપિયા સેલરી આપી છે. અને બીજા આ 3 લોકો છે, આ જે 3 લોકો છે એમને એવું કીધેલું કે એમને વધારે સેલરી મળશે. હવે તમે બોલો, તમને કેટલી સેલરી મળી છે? અમને 10,000 રૂપિયા મળી સેલરી. 5 તારીખે અમને કીધેલું કે 5 તારીખ તમને સેલરી સારી મળશે, પણ અમને કાલે જ સેલરી મળી, 10,000 રૂપિયા મળી. 10,000 રૂપિયા પર શું થાય? અમારું કશું ના આવે. અમને અમે આવી રીતે ફસાઈ ગયા છે. એટલે આ પ્રોબ્લેમ આમની છે અને અમારી પ્રોબ્લેમ એ છે કે અમને કામ પરથી બેસાડી દીધા હતા. અમને કહે છે કે તમે ટેલર નથી. રિમ્પલ પટેલે આવું કીધેલું કે ભાઈ સીધી સિલાઈ મારવાની છે, અમારે કોઈ પ્રોફેશનલ ટેલરની જરૂર નથી. એટલે અમે લેડીઝ ઘરગથ્થું કામ કરતી હતી, જે ઘરે સિલાઈ કરતી હતી એ બધી લેડીઝ આવી છે. હવે આ લોકો એવું કહે છે કે અમને પ્રોફેશનલ ટેલર જોઈએ, તમે ટેલર નથી. એ કરીને અમને પીસ રેટ આપીને અમને ખાલી 6,000 રૂપિયા પગાર આપ્યો છે. રિમ્પલ પટેલને અમે ત્યાં 2.5 લાખ રૂપિયા આપીને આવ્યા છે. બધા પાસે 2,10,000 2,10,000 લીધા છે. અહીંયા આગળ આ કંપની અમને એવું કહે છે કે તમારે ઘરે જવું હોય તો $500 આપો અને તમારા ખર્ચે જાઓ. હવે અમે ત્યાંથી વ્યાજે પૈસા લઈને કે લોન લઈને બધા પોતપોતાની પ્રોબ્લેમોમાંથી આવ્યા છે. કેવી રીતના બધા પોતાના ખર્ચે જાય? અમને નથી ખાવાનું, જ્યારથી બેસાડે ત્યારથી ખાવા નતા આપતા, ચા નતા આપતા. અમને અહીંયા આગળ રૂમમાં પૂરી રાખ્યા છે, ગેટ પર તાળું મારેલું છે. બસ ખાલી એટલું જ પ્રોબ્લેમ છે કે અમને અહીંયા આગળ એટલી તકલીફ છે. અમને અહીંથી ઇન્ડિયા આવવાનું છે. એટલે મારી અપીલ છે કે ગુજરાત સરકારને, ભારત સરકારને એટલી અપીલ છે કે અમને બધાને ઇન્ડિયા લઈ જવા માટે પ્લીઝ વિનંતી કરીએ છીએ. સ્ટોપ. તારીખ 5/6/2026 ના રોજ આણંદ શહેરમાં રહેતા સાકિર મિયા સફીર મિયા મલેક પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમના સગા તેમજ અન્ય 20 જેટલા વ્યક્તિઓ ને રિમ્પલ કુમાર અરવિંદભાઈ પટેલ, જે સુંદરા તાલુકો પેટલાદ જિલ્લો આણંદના વતની છે, તેઓએ તેમને રશિયામાં ફીસ પેકિંગ તથા ટેલરિંગ કામ અપાવે છે. તેઓને 1 લાખ સુધીનો માસિક પગાર અપાવશે તેમ લાલચ અને પ્રલોભન આપી તેઓને રશિયા મોકલી આપેલા હતા. આ સમગ્ર કામગીરી દરમિયાન તેઓએ દરેક વ્યક્તિ પાસે જે ફીસ પેકિંગમાં હોય
એની પાસેથી 2,80,000 તથા ટેલરિંગના વ્યવસાયમાં જવું હોય એની પાસેથી 2,10,000 રૂપિયા મળી હાલ સુધી 33 જેટલા વ્યક્તિઓ પાસેથી 78 લાખ રૂપિયાની માતબર રકમની વસૂલી કરી તેઓને મોકલી આપેલા. તે પૈકીના 13 વ્યક્તિઓ જે તારીખ 29/11/2025ના રોજ રશિયા ખાતે ગયેલા, એક માસની નોકરી કર્યા પછી તેમને 1 લાખ રૂપિયા નહીં મળતા અને માત્ર 6,000થી લઈ અને 10,000 રૂપિયાના માસિક વેતન મળતા તેઓ 13 વ્યક્તિઓ ઇન્ડિયા પરત આવી ગયેલા છે. ત્યાર પછીના બીજા લોટમાં તારીખ 29/4/2026ના રોજ આરોપી રિમ્પલ કુમારે આ વ્યક્તિઓને ટેલરિંગના વ્યવસાય સાથે કામ મળશે તે મુજબની હકીકત જણાવી તેઓને રશિયા ખાતે મોકલી આપેલા. આ વ્યક્તિઓ 20 વ્યક્તિઓને પણ માસિક 6,000થી લઈ અને 10,000 સુધીનું જ વેતન મળતા તેઓએ આ એજન્ટને પરત ઇન્ડિયા પરત આવવા માટે જણાવેલું, પરંતુ આ રિમ્પલ કુમારે તેમને ઇન્ડિયામાં પરત નહીં મોકલતા એમને જે કંપની સાથે કોન્ટ્રાક્ટ કરેલો હતો એ કંપનીવાળાએ તેમનો પાસપોર્ટ જમા લઈ લીધો છે. તેઓને જે પ્રમાણે ડેઇલી ફૂડ, વોટર અને જે પણ ચા નાસ્તો હોય તે પ્રોવાઈડ કરવામાં આવતો નથી. તેમજ તેઓ જો પોતાના પૈસે જ આ ટિકિટ લઈ જશે, ટિકિટ ખરીદશે તો જ તેમનો પાસપોર્ટ આપી અને ઇન્ડિયામાં મોકલવામાં આવશે તે મુજબની ધાકધમકી આપી અને તેઓને હાલ સુધી પૈસા નહીં આપવા બાબતની ફરિયાદ આપતા પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે વિશ્વાસઘાત, છેતરપિંડી તેમજ ગુનાહિત કાવતરિયાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબની સૂચના મુજબ આ ગુનાની તપાસ LCB આણંદ દ્વારા હાથ ધરવામાં આવેલ. આ ગુનામાં સંડોવાયેલ આરોપી રિમ્પલ કુમાર અનિલભાઈ પટેલની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલું છે. તેમજ હાલ સુધી જેટલા પણ 33 વ્યક્તિઓને રશિયા મોકલેલ તે બાબતની વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી. તેમજ હાલ સુધીની તપાસ દરમિયાન જે 20 વ્યક્તિઓ અત્યારે ત્યાં રશિયા છે તે તમામ વ્યક્તિઓ સાથે LCBના PI ચૌધરી સાહેબે ટેલિફોનિક અને વિડીયો કોલ કરીને વાતચીત કરેલી છે અને તેમને ઇન્ડિયા પરત લાવવાના શક્ય તમામ પ્રયત્નો LCB દ્વારા હાથ ધરવામાં આવેલ છે.